નમસ્તે વિદ્યાર્થી મિત્રો. રસાયણ વિજ્ઞાનના ઓનલાઈન ક્લાસમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. આપણે પ્રકરણ 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનોમાં આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનું વર્ગીકરણ તથા તેનું IUPAC અને સામાન્ય નામકરણ જોયું. અને સાથે સાથે તમે લોકોએ તેના બંધારણો અને નામ લખી પણ નાખ્યા હશે. જો ન લખ્યા હોય તો સાથે સાથે કરતા જશો, જેથી આપણને આ પ્રકરણ સમજવામાં સરળતા રહે. જો સાથે સાથે કામ કરો તો જ એ કામ જે છે એ ઉગી નીકળે છે, બરાબર? નહીંતર પછી ઢગલા થતા જાય તો પછી આપણને કંટાળો આવે છે. આશા રાખું કે અમે લોકો જેટલી તમને ભણાવવા પાછળ મહેનત કરીએ છીએ તો એટલીસ્ટ થોડીક, બરાબર, તમે પણ કરો. ધોરણ 12 વાળા સુષુપ્ત થઈ ગયા છો હમણાં, તો જાગો અને તમારું ધ્યેય એટલે કે મે 2021ની પરીક્ષા સુધી મંડ્યા રહો, બરાબર? આપણો ગોલ એ જ છે અત્યારે, અને ખૂબ સારી રીતે તમે કરી શકશો, બરાબર? તમારો જે આત્મવિશ્વાસ છે તેને જગાડો. મે મહિનાને હજુ 5 મહિનાની વાર છે. ડિસેમ્બર ચાલે છે, તો આપણે હજુ ઘણું કરી શકીએ એમ છીએ. તો મેં તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સર પણ મોકલેલા છે. સાથે સાથે હું આ જે બધું કરાવું છું એમાં તમે સાથે સાથે કરતા જશો તો પણ ઇઝીલી તમને યાદ રહેતું જશે. તો આપણે જોઈએ ક્રિયાશીલ સમૂહોના બંધારણો. તો આલ્કોહોલ સંયોજનોમાં OH સમૂહનો ઓક્સિજન પરમાણુ કાર્બન પરમાણુ સાથે એક બંધ એટલે કે સિગ્મા બંધથી જોડાયેલો છે, અને કાર્બન જે છે એ sp3 સંકૃત છે, અને ઓક્સિજન સાથે સિગ્મા બંધ છે તો ઓક્સિજન છે તે પણ sp3 સંકૃત જ હશે. અને આ બંનેનું sp3 સંકરણ થઈ અને સંમિશ્રણ થવાથી બંને વચ્ચે સિગ્મા બંધ રચાય છે. તો આ રીતે આલ્કોહોલ સંયોજનોમાં કાર્બન પરમાણુનું સંકરણ sp3, ઓક્સિજન પરમાણુનું સંકરણ sp3, તેમની વચ્ચેનો જે બંધકોણ આવશે એ 108.9 ડિગ્રી અને સિગ્મા બંધ જોડાય છે. ત્યારબાદ ફિનોલ જોઈએ. તો ફિનોલનો જે કાર્બન છે તે sp2 સંકૃત છે, ઓક્સિજન sp3 સંકૃત છે, બંધકોણ 109 ડિગ્રી. અને ઇથર જોઈએ, મિથોક્સી મિથેનનું ઉદાહરણ આપેલું છે, તો તેમાં પણ sp3 સંકરણ, 2 કાર્બન અને 1 ઓક્સિજન, 3 sp3 સંકૃત છે, અને COC બંધકોણ 111.7 ડિગ્રી છે. આ પ્રશ્નો જે છે વિકલ્પમાં પૂછાઈ શકે છે ખાસ, કે આલ્કોહોલમાં કયા પ્રકારનું સંકરણ છે કાર્બન અથવા તો ઓક્સિજનનું, ફિનોલમાં કયા પ્રકારનું સંકરણ છે, બંધકોણ કેટલો છે, ઇથરમાં કેટલો બંધકોણ છે, સંકરણ છે, બરાબર? તો આ બાબતો MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આલ્કોહોલમાં જે બંધકોણ છે 109.28, બરાબર, એના કરતાં થોડો ઓછો દેખાય છે. શા માટે એ બંધકોણ ઓછો છે? બરાબર, 108.9 છે, હોવો જોઈએ કેટલો? sp3 સંકરણ હોય તો 109.88 હોવો જોઈએ, પણ એના કરતાં એ સમચતુષ્ફલક બંધકોણ થોડો ઓછો છે. એનું કારણ છે કે ઓક્સિજન ઉપર અબંધકારક 2 ઇલેક્ટ્રોન યુગ્મો છે. આ બંને ઇલેક્ટ્રોન યુગ્મો એ કાર્બન
અને ઓક્સિજન વચ્ચે જે બંધ છે એના ઇલેક્ટ્રોન સાથે એ અપાકર્ષણ અનુભવે છે. VACPR સિદ્ધાંત આપણે 11મા ધોરણમાં જોયો હતો ને, કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે સૌથી વધુ અપાકર્ષણ હોય છે, એનાથી થોડું ઓછું અપાકર્ષણ અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે હોય છે, જ્યારે સૌથી ઓછું અપાકર્ષણ એ બંધકારક વચ્ચે હોય છે. તો અહીંયા ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે. આ બંને ઇલેક્ટ્રોન યુગ્મો કાર્બન અને ઓક્સિજન વચ્ચેના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો સાથે અને ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણને કારણે એ બંધકોણ જે છે એ થોડો સંકોચન પામે છે. ત્યારબાદ ફિનોલની વાત કરીએ તો ફિનોલનો જે OH સમૂહ છે એ બેન્ઝીનના sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો છે અને આપણને ખ્યાલ છે કે બેન્ઝીન રિંગ જે છે એમાં સંસ્પંદન પણ જોવા મળે છે અને ફિનોલ જે છે એમાં OH સમૂહ સાથે એ આપણને આવા 5 સંસ્પંદન બંધારણો જોવા મળશે જે તમારે આગળ ઉપર આવશે. તો એ સંસ્પંદનને કારણે કાર્બન અને ઓક્સિજનની બંધ લંબાઈ જે છે એ થોડી ટૂંકી થઈ જાય છે, કેમ કે એમાં અંશતઃ કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ પણ જોવા મળી શકે છે સંસ્પંદનને કારણે. પરિણામે એ આલ્કોહોલ કરતાં ફિનોલની બંધ લંબાઈ થોડી ટૂંકી છે અને એનું કારણ છે કે ઓક્સિજનના જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ એરોમેટિક વલય સાથે બેન્ઝીનના વલય સાથે સંયુગ્મનથી એ આંશિક દ્વિબંધ લાક્ષણિકતા પ્રાપ્ત કરે છે. અને એવી જ રીતે આલ્કોહોલમાં sp3 સંકૃત કાર્બન છે, જ્યારે અહીંયા sp2 સંકૃત કાર્બન છે. પરિણામે એ કાર્બન અને ઓક્સિજનની બંધ લંબાઈ ફિનોલમાં સહેજ ટૂંકી છે અને ટૂંકી છે એટલે થોડી પ્રબળ હશે. પરિણામે આલ્કોહોલ જેવી રાસાયણિક પ્રક્રિયાઓ આપશે એના કરતાં ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ એ થોડી પ્રતિકૂળ થશે, એની ક્રિયાશીલતા થોડી ઓછી થઈ જાય છે પરિણામે. ત્યારબાદ આપણે જોઈએ ઇથર સંયોજનો. તો ઇથર સંયોજનોમાં 4 ઇલેક્ટ્રોન યુગ્મો એટલે કે ઓક્સિજન પરના 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો, 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો, બરાબર, એ સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હોય છે અને 2 મોટા કદના આલ્કાઇલ સમૂહો, ઓક્સિજનની આજુબાજુ જે આલ્કાઇલ સમૂહો છે એની વચ્ચે પણ અપાકર્ષણ જોવા મળશે. પરિણામે આ બંધકોણ જે છે એ સહેજ વધુ હોય છે, બરાબર. તો ઇથર સંયોજનોમાં કાર્બન અને ઓક્સિજનની બંધ લંબાઈ એ આલ્કોહોલ સંયોજનોની બંધ લંબાઈને સમાન જ હોય છે, લગભગ સમાન હોય છે, કેમ કે આલ્કોહોલમાં પણ sp3 સંકરણ છે, અહીંયા પણ sp3 સંકરણ છે માટે. ત્યારબાદ હવે આપણે જોઈએ બનાવટો, આલ્કોહોલ સંયોજનોની બનાવટ અને ફિનોલ સંયોજનોની બનાવટ. તો ઘણી બધી પદ્ધતિઓ તમને આપેલી છે. તમને કાં તો પ્રોપર મેથડ જ પૂછાય કે આલ્કિન સંયોજનોમાંથી આલ્કોહોલ કેવી રીતે બનાવશો, અથવા તો કોઈ પણ એક પદ્ધતિ દ્વારા આલ્કોહોલ સંયોજનોની બનાવટ સમજાવો. તો ખૂબ અગત્યની પ્રક્રિયાઓ છે, સાથે લખતા જાશો તો યાદ રહેવામાં સરળતા રહેશે. તો પહેલાં આપણે જોઈએ આલ્કિન સંયોજનોમાંથી. તો આલ્કિન સંયોજનોમાંથી એ 2 રીતે બનાવી શકાય છે. એમાં પ્રથમ રીત છે એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા. આપણે 11મા ધોરણમાં માર્કોવનિકોવનો નિયમ આવતો હતો, યાદ છે? તો એ માર્કોવનિકોવના નિયમ અનુસાર અહીંયા આલ્કિન સંયોજનો એસિડ ઉદ્દીપકની હાજરીમાં પાણી સાથે પ્રક્રિયા કરી અને આલ્કોહોલ સંયોજનો બનાવે છે, બરાબર. જો સંમિત આલ્કિન હશે તો ઇઝીલી પ્રક્રિયા થઈ જશે, પણ જો અસંમિત આલ્કિન સંયોજનો હશે, દાખલા તરીકે પ્રોપીન છે, બ્યુટ 1 ઇન છે,
બરાબર. એવા કે જે અસંમિત આલ્કીન સંયોજનો છે તો એમાં આ યોગશીલ પ્રક્રિયા જે છે એ માર્કોવનિકોવના નિયમ પ્રમાણે થાય છે, જેમાં 2 નિપજ મળે છે. એક મુખ્ય નિપજ હશે અને એક ગૌણ નિપજ હશે. બરાબર, એ તમને ખ્યાલ જ છે માર્કોવનિકોવનો નિયમ. તો અહીંયા આપણે આ જે પ્રક્રિયા છે તેની ક્રિયાવિધિ જોઈએ. મોટે ભાગે ક્રિયાવિધિ પૂછાતી નથી, છતાં પણ આપણે સમજવી જરૂરી છે જેથી કરીને આપણને રાસાયણિક પ્રક્રિયા સહેલાઈથી સમજાઈ જાય. તો આ જે પ્રક્રિયાની ક્રિયાવિધિ છે એ મુખ્યત્વે 3 તબક્કાઓમાં થાય છે. એમાં પહેલો તબક્કો છે કે પાણી સાથે એસિડનો જે H+ છે એ જોડાઈ અને H3O+ બને છે. અને આ H3O+ જે છે એ આલ્કીનના પ્રોટોનેશનથી કાર્બોકેટાયન બનશે. એટલે H3O+ અને આલ્કીન એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને કાર્બન કાર્બન વચ્ચેનો દ્વિબંધ તૂટે છે અને એક કાર્બન ઉપર ધન આયન આવશે, જેને આપણે કાર્બોકેટાયન કહીએ છીએ. બરાબર. તો આ કાર્બોકેટાયન જે છે એ આ H3O+ના હુમલા દ્વારા અથવા તો એની પ્રક્રિયા દ્વારા એ કાર્બોકેટાયન બને છે. ત્યારબાદ બીજો તબક્કો કે કાર્બોકેટાયન પર પાણીનો કેન્દ્ર અનુરાગી હુમલો. હવે કેન્દ્ર અનુરાગી શા માટે? તો કેન્દ્ર અનુરાગી એટલા માટે કે ઓક્સિજન જે છે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને કાર્બન ઉપર ધન વીજભાર છે. પરિણામે એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને આપણને પ્રોટોનેટેડ આલ્કોહોલ મળે છે. બરાબર. જે નિપજ મળશે તે પ્રોટોનેટેડ હશે, કેમ કે એમાં એક H+ વધારાનો હાજર છે. તેથી એ પ્રોટોનેટેડ આલ્કોહોલ મળશે અને તબક્કો 3 જે છે એનું ડીપ્રોટોનેશન થશે. એટલે કે જે વધારાનો H+ છે એ દૂર થશે અને એ પાછો H2O સાથે જોડાઈ અને H3O+ આપશે. કેમ કે એસિડ જે છે એ ઉદ્દીપક છે એટલે એ આપણને પરત મળી જાય પાછો. તો આ રીતે એ ડીપ્રોટોનેશનથી આપણને આલ્કોહોલ મળે છે. તો આ રીતે 3 તબક્કાઓ દ્વારા આલ્કીન સંયોજનોની એસિડ ઉદ્દીપકની હાજરીમાં પાણી સાથેની પ્રક્રિયાથી આપણને આલ્કોહોલ મળી શકે છે. ઇથિન હશે તો ઇથેનોલ મળશે. બરાબર. પ્રોપીન હશે તો પ્રોપેન 2-ઓલ મળે છે. માર્કોવનિકોવના નિયમ પ્રમાણે પ્રોપેન 1-ઓલ મળશે નહીં. બરાબર. તો આ રીતે આપણે આ પ્રક્રિયા જે છે, તમને સામાન્ય પ્રક્રિયા જ આપેલી છે, પણ આપણે આ ઉપરથી તમે ઇથિનની પ્રક્રિયા લખી નાખજો અને પ્રોપીનની પ્રક્રિયા જે છે એ તમે લખી નાખજો. ત્યારબાદ આલ્કીનવાળી જ બીજી પ્રક્રિયા આપણે જોઈએ કે જે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા પ્રક્રિયા થાય છે. અને આ પ્રક્રિયા જે છે એ સૌ પ્રથમ H.C. બ્રાઉન ઈસવીસન 1959માં રજૂ કરવામાં આવેલી હતી. બોરોનયુક્ત કાર્બનિક સંયોજનો છે એના અભ્યાસ માટે આ બ્રાઉન અને G. વિટિગ એને સંયુક્ત રીતે નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયેલું હતું 1979માં. તો આપણે પ્રક્રિયા જોઈએ હાઇડ્રોબોરેશન. તો આ જે પ્રક્રિયા છે એમાં આલ્કીન જે છે અસંમિત આલ્કીન, બરાબર, એની આપણે આગળની પ્રક્રિયા જોઈ તો એમાં મુખ્ય નિપજ તરીકે જો પ્રોપીન હોય તો પ્રોપેન 2-ઓલ મળે છે. પણ આપણે પ્રોપેન 1-ઓલ જોતો હોય તો આ પ્રક્રિયા કરવામાં આવે છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. બરાબર. જે માર્કોવનિકોવના નિયમથી વિરુદ્ધની પ્રક્રિયા છે. તો અહીંયા ડાયબોરેન એટલે કે BH3BH3 અથવા તો B2H6 આપણે જેને કહીએ છીએ. તો એ ડાયબોરેન આલ્કીન સંયોજનો સાથે પ્રક્રિયા કરી અને યોગશીલ નિપજ બનાવશે ટ્રાય આલ્કાઇલ બોરેન. એ ટ્રાય આલ્કાઇલ બોરેન છે તેની જલીય NaOHની હાજરીમાં
હાઇડ્રોજન પેરોક્સાઇડ દ્વારા ઓક્સિડેશન પામી અને આલ્કોહોલ નિપજ આપણને પ્રાપ્ત થાય છે. બરાબર. તો આની જે પ્રક્રિયા છે એ થોડી અટપટી છે, પણ સમજી અને સાથે કરતા જશો તો આવડી જશે. જુઓ, પહેલાં જે છે એ BH2 ટ્વાઇસ લખવામાં આવે છે, એટલે કે એક હાઇડ્રોજન જે છે આલ્કિનમાંના દ્વિબંધનું એક પાઇબંધ જે છે એ તૂટી અને એક કાર્બન ઉપર હાઇડ્રોજન જોડાય છે, એક કાર્બન ઉપર BH2 જોડાય છે. ફરી પાછો બીજો આલ્કિન જોડાશે, તો આ રીતે એ બે આલ્કેન CH3CH2 ટ્વાઇસ BH મળશે. ફરી પાછો ત્રીજો આલ્કિન જોડાશે, તો આ પ્રક્રિયામાં ડાયબોરેન સાથે 3 આલ્કિન સંયોજનો જોડાય છે વારાફરતી, અને ત્યારબાદ આપણને ટ્રાય આલ્કાઇલ બોરેન મળે છે. જે ટ્રાય આલ્કાઇલ બોરેન છે તેનું NaOHની હાજરીમાં H2O2 સાથે હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે ઓક્સિડેશન થઈ અને આપણને પ્રોપેન 1 ઓલ મળે છે અને બોરિક એસિડ જે છે એ છૂટું પડશે. બરાબર. H3BO3 આ જે પ્રક્રિયા છે એ ઓર્થોબોરિક એસિડ આપણને આડ પેદાશ તરીકે મળશે. અહીંયા દ્વિબંધમાં જે બોરેનનું ઉમેરણ થાય છે, યોગશીલ પ્રક્રિયા થાય છે, એ એવી રીતે થાય છે કે બોરોન પરમાણુ વધુ હાઇડ્રોજન પરમાણુઓ ધરાવતા sp2 કાર્બન સાથે જોડાય છે અને આ રીતે પ્રાપ્ત થયેલો આલ્કોહોલ એવો મળશે કે જે આપણે માર્કોવનિકોવનો નિયમથી જે આપણને મળે છે એના કરતાં એ વિરુદ્ધ આપણને મળે છે. એટલે માર્કોવનિકોવના નિયમ પ્રમાણે પ્રોપેન 2 ઓલ મળતો હોય તો આ હાઇડ્રોબોરેશન પ્રક્રિયા દ્વારા આપણને પ્રોપેન 1 ઓલ પ્રાપ્ત થાય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદ બીજી મેથડ છે કાર્બોનિલ સંયોજનોમાંથી. હવે કાર્બોનિલ સંયોજનો એટલે તો એ તમારે 12મા પાઠમાં આવે છે કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય એવા સંયોજનોને કાર્બોનિલ સંયોજનો કહેવામાં આવે છે. એમાં આલ્ડીહાઇડ આવે, કીટોન આવે, કાર્બોક્સિલિક એસિડ આવે, એસ્ટર આવે. આ બધા સંયોજનો એવા છે કે જેમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય, એટલે તેને કાર્બોનિલ સંયોજનો કહેવામાં આવે છે. તો અહીંયા આપણને આલ્ડીહાઇડ અને કીટોન તેનું રિડક્શન દ્વારા એ આપણે પ્રક્રિયાથી આપણે આલ્કોહોલ મેળવી શકીએ છીએ અને આ પ્રક્રિયા તમારે 12મા પાઠમાં પણ આવે છે, આલ્ડીહાઇડ અને કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓ સ્વરૂપે. બરાબર. તો અહીંયા એ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો ઉદ્દીપકની હાજરીમાં, હવે ઉદ્દીપક કેવા હશે? તો ઉદ્દીપક એવા હોય કે જે પ્રબળ રિડક્શન કરતા હોવા જોઈએ. દાખલા તરીકે સોડિયમ બોરોહાઇડ્રેટ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, અથવા તો એ ધાતુઓ હોય છે પ્લેટિનમ, પેલેડિયમ, નિકલ, એ બધી પણ એ રિડક્શન કરતા તરીકે વર્તતી ધાતુઓ છે જેનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે. તો અહીંયા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનના ઉમેરણ દ્વારા આપણને અનુવર્તી આલ્કોહોલ સંયોજનો આપે છે. અનુવર્તી એટલે કે જો મિથેનાલ હોય તો મિથેનોલ પ્રાપ્ત થાય. બરાબર. પ્રોપેનોન હોય તો પ્રોપેનોલ પ્રાપ્ત થાય. તો એ રીતે જેટલા કાર્બન ધરાવતા આલ્ડીહાઇડ કે કીટોન હોય એટલા જ કાર્બન ધરાવતા આપણને આલ્કોહોલ મળે, જેને આપણે અનુવર્તી આલ્કોહોલ સંયોજનો કહીએ છીએ. તો મેં કીધું એમ આટલા આપણે ઉદ્દીપકો વાપરી શકીએ છીએ. તો એમાં આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની સોડિયમ બોરોહાઇડ્રાઇડ અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયાથી પણ બનાવી શકાય છે. એની જગ્યાએ આપણે પ્લેટિનમ, પેલેડિયમ અથવા તો નિકલ એ ધાતુનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. તો એની પ્રક્રિયાઓ તમને આપેલી છે. અહીંયા ખાસ યાદ રાખજો કે આલ્ડીહાઇડ સંયોજનો પ્રાથમિક આલ્કોહોલ સંયોજનો આપશે. બરાબર. કેમ કે આલ્ડીહાઇડ જે છે એ પહેલાં કાર્બન ઉપર જોડાયેલો હોય છે,
એટલે કે આપણે એને છેવાડે ગણાવી શકીએ, તો ત્યાંથી એનું રિડક્શન થાય તો OH મળે. પણ કીટોન સંયોજનો હંમેશા દ્વિતીયક આલ્કોહોલ સંયોજનો આપશે, કેમ કે કીટોન ક્રિયાશીલ સમૂહ વચ્ચે આવે છે. બરાબર, બંને બાજુ આલ્કાઇલ કે એરાઇલ સમૂહ હોય છે અને વચ્ચે C∪O આવે છે. તેથી તેનું જ્યારે રિડક્શન થશે ત્યારે આપણને દ્વિતીયક આલ્કોહોલ મળશે. આ બાબત ખાસ યાદ રાખજો. અહીંયા સામાન્ય પ્રક્રિયાઓ આપેલી છે, આપણે કોઈ ઉદાહરણ સ્વરૂપે પણ લખી શકીએ છીએ. દાખલા તરીકે અહીંયા RCHO છે તેની જગ્યાએ આપણે ઇથેનાલ લખીએ. બરાબર, લખો જોઈએ CH3CHO એટલે કે ઇથેનાલ પ્લસ હાઇડ્રોજન. એરો ઉપર તમે પેલેડિયમ અથવા તો નિકલ અથવા પ્લેટિનમ પણ લખી શકો છો. તો સામે નિપજમાં આપણને મળશે CH3CH2OH એટલે કે ઇથેનોલ. બરાબર, આ રીતે તમે સામાન્ય પ્રક્રિયાની જગ્યાએ ઇથેનાલમાંથી ઇથેનોલ મેળવી શકો છો. એવી જ રીતે કીટોન જે છે એમાં તમે પ્રોપેનોનનું ઉદાહરણ લખી શકો છો. બરાબર, બંને બાજુ R અને R' જગ્યાએ CH3COCH3 પ્રોપેનોન, NaBH4 અથવા તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પણ લખી શકો છો. તો આપણને મળશે પ્રોપેન2ઓલ CH3CHOH CH3 પ્રોપેન2ઓલ. હવે જ્યારે તમને પરીક્ષામાં પૂછાય આવી રીતે, તો તમારે આ સામાન્ય પ્રક્રિયા લખો અને સાથે એક એક ઉદાહરણ પણ લખવું જરૂરી છે અને નીચે ખાસ નામ લખવાના હોય છે. બરાબર, એટલે નામ અને એરો ઉપર આપણે ખાસ જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા માટે ઉદ્દીપક અથવા તો કોઈ પણ તાપમાન હોય તો તાપમાન એ દર્શાવવું જરૂરી છે, નહીંતર આપણા માર્ક્સ જે છે એ અડધા અડધા કટ થતા જાય. ત્યારબાદ એવો જ એ બીજો કાર્બોનિલ સંયોજન છે કાર્બોક્સિલિક એસિડ, અને એના પછી આવે છે એસ્ટર સંયોજનો. તો એ બંને સંયોજનો છે એના માટે પ્રબળ રિડક્શન કરતા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, જેના દ્વારા આપણને સારી એવી નિપજ મળશે અને પ્રાથમિક આલ્કોહોલ છે એ મળે છે. તો અહીંયા આપણને આપેલું છે, તો અહીંયા આપણે એસિટિક એસિડ લઈ શકીએ CH3COOH, જેની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને ત્યારબાદ તેનું જળ વિભાજન થઈ અને આપણને ઇથેનોલ છે એ મળી શકે છે. તો અહીંયા જે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પ્રબળ રિડક્શન કરતા તો છે જ, પણ સાથે સાથે એ મોંઘો પણ છે. એટલે એ મોંઘો છે એટલે અમુક પ્રક્રિયાઓ અમુક રસાયણોમાં જ વપરાય છે, અને ઔદ્યોગિક ધોરણે એટલે કે વ્યાપારિક ધોરણે ઉત્પાદન કરવાનું હોય તો એમાં આપણે સસ્તું અને સારું અને વધુ પ્રમાણમાં નિપજ આવે એનું ધ્યાન રાખવામાં આવે છે. એટલે એમાં એસિડ સંયોજનોનું આલ્કોહોલ સંયોજનોમાં રિડક્શન કરવા માટે તેનું પહેલાં એસ્ટરમાં રૂપાંતર કરવામાં આવે અને ત્યારબાદ તેનું રિડક્શન ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન દ્વારા કરીએ તો એ આપણને સારી રીતે અને સસ્તું એ ઉત્પાદન છે એ આલ્કોહોલનું પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા તમને એ પ્રક્રિયા પણ આપેલી છે કે આલ્કોહોલ જે છે એની એસિડ સાથે પ્રક્રિયા થાય તો પહેલાં એસ્ટર મળશે, અને એ એસ્ટર જે છે એનું ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજિનેશન પ્રક્રિયાથી આપણને પ્રાથમિક આલ્કોહોલ, અને જે આપણને એસ્ટર જે છે એમાં 2 આલ્કાઇલ સમૂહ હોય એટલે આપણને 2 પ્રકારના આલ્કોહોલ સંયોજનો પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ત્રીજી પ્રક્રિયા છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે. આ પ્રક્રિયા હોય જ છે પરીક્ષામાં, કાં તો તમને MCQમાં આવશે અથવા તો જે વિગતવાર પ્રશ્નો હોય B વિભાગ કે C વિભાગ એમાં ખાસ પૂછાઈ શકે છે. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકો એટલે શું એ આપણે હેલો આલ્કેન સંયોજનોમાં સમજી ચૂક્યા છીએ. વિક્ટર ગ્રિગ્નાર્ડે આલ્કિલ હેલાઇડની
મેગ્નેશિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ બનાવેલો, જેને આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહીએ છીએ. તો એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા આપણને 3 પ્રકારના આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. ખાસ યાદ રાખજો, બરાબર. પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ. તો અહીંયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જે છે એની કાર્બોનિલ સમૂહ સાથે એમાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક પહેલાં ઉમેરાશે અને યોગશીલ નિપજ મળશે અને તેનું પછી જળ વિભાજન થઈ અને આલ્કોહોલ મળે છે. તો અહીંયા ખાસ યાદ રાખજો કે જો ફોર્માલ્ડીહાઇડ હશે એટલે કે મિથેનાલ, એની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા થઈ અને પ્રાથમિક આલ્કોહોલ મળે છે, બરાબર. ફોર્માલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા થઈ અને પ્રાથમિક આલ્કોહોલ મળશે. ત્યારબાદ ફોર્માલ્ડીહાઇડની જગ્યાએ આપણે અન્ય કોઈ પણ આલ્ડીહાઇડ લઈશું, કોઈ પણ આલ્ડીહાઇડ, પછી એ એસિટાલ્ડીહાઇડ હોય, પ્રોપેનાલ હોય, બ્યુટેનાલ હોય, અને એની કોઈ પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા થાય તો દ્વિતીયક આલ્કોહોલ મળે છે. આ પ્રક્રિયાઓ ખાસ યાદ રાખજો, 5 વાર લખી નાખજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે, ફરીવાર કહું છું, અગત્યની પ્રક્રિયા છે. તો આ રીતે ફોર્માલ્ડીહાઇડથી પ્રાથમિક આલ્કોહોલ, ફોર્માલ્ડીહાઇડ સિવાયના કોઈ પણ આલ્ડીહાઇડ સંયોજનો છે એની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી દ્વિતીયક આલ્કોહોલ અને કીટોન, બરાબર, કોઈ પણ કીટોન સંયોજનો છે એની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી આપણને તૃતીયક આલ્કોહોલ સંયોજનો મળે છે. બરાબર યાદ રાખજો, આ 3 પ્રક્રિયાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, લખી નાખજો, બરાબર. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. તમને કોયડો પણ આપેલો છે એના ઉકેલ સાથે, તે પણ તમે ક્લિયર કરતા જાજો. ફિનોલ સંયોજનોની બનાવટ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. થેન્ક યુ.